તો અત્યારે તમે જોઈ શકો છો કુદરતી પાણી કેવું છે. દરિયા કિનારે આવ્યા છે તો અમે બને તો ટ્રાય કરીએ કે આ બાજુ દરિયા કિનારે જવાય. આવો ગોરીલા ભાઈ, અહીં પગ પોલો રાખીને આવજો. ગોરીલો રિસ્ક લઈને આવી રહ્યો છે. ખાડો છે પગ મૂકીને, દરિયા ખાડો છે તો પગ ઊંચો કૂદકો મારી આવજો. હા બસ આવે છે શૂટ કરવા માટે દરિયા કિનારે. અહીંયાથી આ બાજુ ગોરીલો આવશે. આ બાજુ આવી જાય એક કોલ નાખી આ બાજુ આવી. અહીંયા ગોરીલા સાથે અમે આવ્યા છે અને વિડીયો શૂટ કરવા માટે આવી જજો આ બાજુ કેમેરા. ફરી તો હું છું તમારો પ્રિય મનીષ. અત્યારે જોઈ શકો છો ગોરીલો દરિયા કિનારે આવ્યો છે અને ગોરીલાને જોઈને બધા ફૂલ પબ્લિક બધી ભેગી થઈ ગયું છે અહીંયા અત્યારે ગોરીલા સાથે ફોટો પડાવવા. ગોરીલો ને જોઈને તમે પબ્લિક ને બતાવી શકો છો. આ વિડીયો બધી બતાવો. દરિયા કિનારે જો અત્યારે ફોટો પડા મોજ કરી રહ્યો છે. ફૂલ પવન છે. ગોરીલો બી કંટ્રોલમાં નથી રહી શકતો એવી પરિસ્થિતિ છે. એની સાથે આવે છે તો લાગે છે તો આવી જા બધું સાથે જ આવે છે. એવું લાગે છે થોડું ત્રાસો છે માટે આવ્યા હતા ગોરીલો લઈ. પબ્લિક અત્યારે એની પાસે ફોટા પડવા માટે સપોર્ટ કરવું પડશે એવું લાગી રહ્યું છે. આ બાજુ આવી મને પકડીને આ બાજુ ચાલ. આમ ચાલ સમજો એટલે કશું ના થાય. ગોરીલાનો તો દબાવ સપોર્ટ કરીને ચાલવું જરૂરી છે. કંઈક પવનનું પ્રેશર એટલા માટે છે. હા આ વિડીયો જ બનાવું છું. વિડીયો ચાલુ જ છે. તો અત્યારે શૂટિંગ ગોરીલા સાથે છે. દરિયાની મોજ જોઈ શકો છો. ગોરીલો આપણી સાથે છે અને પવનના લીધે ગોરીલો પવનના જોશથી દોડી રહ્યો છે. થોડો આ બાજુ આવી જા. હા બસ અહીંયા ગોરીલા સાથે આપણે શૂટ કરીશું. આમને આવતું હવે તમે દરિયો જોઈ શકો છો ને આપણે શૂટિંગ ચાલુ છે ગોરીલા સાથે. શૂટિંગમાં કંઈ નથી, ખાલી એડ કરવા માટે લાવ્યા હતા અને અત્યારે ફૂલ પવન છે તો કંટ્રોલ ગોરીલો રહેતો નથી. ભાઈ આવે છે વિડીયો બનાવી આવી જાવ. તો વિડીયો અમે જ્યારે ઉતારતા હતા તમે જોઈ શકો છો ઘણા બધા લોકોને વિડીયો ગોરીલા સાથે ઉતારવા માટે બધું પબ્લિક પોતાનો વિડીયો ઉતારી રહ્યા છે. કોઈ પ્રોબ્લેમ નથી. વિડીયો થોડી મારી સ્ટોપ થઈ ગઈ છે. આ ઉતારી એટલે અમને ગોરીલાને આપણે દરિયા બાજુ વિડીયો ઉતારવા માટે પાણી પાણી અત્યારે એટલું જોશે ભરાયેલું છે. દૂર પાણી હતું, અત્યારે એકદમ નજીક પાણી આવી ગયું. પાણીનો પ્રવાહ તમે જોઈ શકો છો અત્યારે. અને મોજ એવી લાગી રહી છે. ખૂબ જ મોજ છે કેમ કે કુદરતી નેચરલ વાતાવરણ છે એનું કંઈક મોજ જ અલગ છે. પાણી જ્યારે અમે આવે છે ત્યારે દેખાય છે મકાન લગભગ 15-20 મિનિટની અંદર આ પાણી આટલે આવી ગયું છે. અને એના પૂજારી એવું કહ્યું છે કે મંદિર છે ત્યાં સુધી પાણી આવી જાય છે. આજે મંદિર છે ને ત્યાં સુધી પાણી આવી જાય છે. તમને આજે કેમેરામેન બતાવી રહ્યા છે એ પ્રમાણે. અને પાણી છે અત્યારે એના માટે તો અમને એનો બી મોકો મળી ગયો લાઈવ જોવા માટે. તમારા ગોરીલાને આ બાજુ લાવી દો. પૈસા આપ્યા છે તો તમે જેમ કે આગળ વિડીયોમાં જોયું પ્રમાણે આ વિડીયો ગોરીલાને આપણે નજીક દરિયાની નજીક લાવી છે અને આપણે બ્લોગર બીજા મળ્યા છે. આવો તમે, શું નામ છે તમારું? પ્રિન્સભાઈ કરીને એક આપણો બ્લોગર મળ્યા છે. એમને બી વિડીયો બનાવી છે. તેમને બી વિડીયો આપણે બનાવવા દીધી છે અને વિડીયો બનાવી છે એમને. એ બી એમના જે બી એપ્લિકેશનમાં વિડીયો અપલોડ કરે છે. યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, વિડીયો અપલોડ કરે એમને વિડીયો તમને જોવા મળશે. અને અત્યારે આપણે દરિયાની નજીક રિસ્ક લઈને ગોરીલાને લઈને આવ્યા છે અહીંયા. તો ઘણા બધા લોકો વિડીયો બનાવવા માટે આવ્યા છે. તમે જોઈ શકો છો દરિયાનો ખૂબ જ મતલબ મોજા આવી રહ્યા છે અને પવન આવી રહ્યો છે. તો પ્રિન્સભાઈ તમને કેવું લાગ્યું? મજા આવી ને? કઈ વાંધો નહીં. ચલો સપોર્ટ કરજો થોડો.